ઓ બા એવું ના કહેવાય. હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જિજ્ઞા. તો આજે થઈ ગયો છે સોમવાર અને તારીખ થઈ ગઈ છે 29. એ સાથે જ આજે બ્લોગની શરૂઆત કરી દઈએ છે. વાગવામાં વાગી ગયા છે 9:15 અને તે સાથે જ અત્યારે સવારમાં કામ થોડું બાકી છે, થોડું કર્યું છે. આજે રહી છું ન્યૂઝપેપર. તો ગાઈઝ વાગી ગયા છે 11:30 અને તે સાથે જ રોટલી ને એવું કરીને ફ્રી થઈ ગયું છું. હવે બનાવું, તૈયારી કરું છું શાક બનાવવાની. શાકમાં તો બહુ જ નાનું એવું હતું એટલે હવે ભાજી જેવું શાક બનાવી દઉં છું. ભાજી પાઉની ભાજી અને રોટલી. અને શ્રીજાને શું બોલવું છે? બોલ. શું? હા, એ વાત સાચી. શ્રીજાની વાત સાચી છે કે મારી એક રોટલી બગડી ગઈ કારણ કે તવી બહુ જ ગરમ થઈ ગઈ હતી એટલા માટે. તો બસ કંઈ નહીં, ચલો હવે ફટાફટ સબ્જીની તૈયારી કરીએ કારણ કે હમણાં મમ્મીને હા અને તે કોપરવાનું ગોજી હા પછી ઊંઘવાનું હા તો હમણાં મમ્મીને એમ આવતા જ હશે તો ફટાફટ ચલો રસોઈ કરીને રેડી રાખીએ એટલે એ લોકો આવે એટલે ગરમા ગરમ જમી શકે. એમ તો એ લોકો કહેતા હતા નાસ્તા જેવું અમે કર્યું છે તો પછી બહુ વધારે ભૂખ જેવું છે નહીં. ઓકે. હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જિજ્ઞા. તો આજે થઈ ગયો છે મંગળવાર અને વાગી ગયા છે 11:30 અને તે સાથે જ આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. તો ગઈકાલે ઓ બા એવું ના કહેવાય. શું કર્યું છે શ્રીજય? તો બસ બચ્ચે મન કે સચ્ચે, તમને ખબર જ છે એ પ્રમાણે શ્રીજા બધી લાઈવ અપડેટ આપી દે છે વિડીયોમાં. તો અત્યારમાં ગઈકાલે જણાવવાનું કે ગઈકાલે બ્લોગ નહોતો આવ્યો તો આજનો અને કાલનો બ્લોગ બે મિક્સ થશે એટલે તમે ધ્યાનથી જોજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળની અપડેટ આજે મસ્ત અપડેટ છે, હું આગળ શેર કરું છું તમારી સાથે. તો ગાઈઝ વાગી ગયા છે બપોરના 3 અને તે સાથે જ આજે અમે આખી બપોર એસી નહોતું કર્યું પણ અત્યારે એસી સ્ટાર્ટ કરીને કરતી હતી. આ બેડની અંદર થોડા જૂના કપડાં કાઢ્યા હતા, એ મૂકવાના હતા તો એ મૂકી દીધા. અને તે સાથે જ શ્રીજા પણ ઉઠી ગઈ હતી એટલે આજે બપોરે કામ કાઢી દીધું. કેટલાય દિવસથી પેન્ડિંગ હતું અને શ્રીજાને મજા પડી ગઈ છે જમ્પ કરવાની. નહીં કેવી રીતે કરવાનું? તો બધાના ઘરે છોકરાઓ આવા જ હોય. કંઈ નહીં, થોડી વાર રમી લે પછી ચાદરને એવું પાથરીએ. ત્યાં સુધી મસ્ત આજે એક કામ થઈ ગયું કે કેટલાય દિવસે કપડાં અહીંયા ઢગલો બહાર પડ્યા તે મેં સરસ રીતે ગોઠવી દીધા છે. પાછળ તમે જોઈ શકો છો. તો ચલો બસ હવે એને થોડી વાર રમવા દઉં પછી ત્યાં આગળ હું થોડી વાર રેસ્ટ કરી લઉં અને પછી ચાદરને એવું પાથરીએ આપણે. તો ગાઈઝ વાગી ગયા છે 7:45 અને તે સાથે જ અત્યારે અમે લોકો જમવાનું જમીને આજે પહેલાં ફ્રી થઈ ગયા છે કારણ કે જમવામાં આજે બનાવ્યા હતા. અમે 2 દિવસ પહેલાં ડાકોર ગયા હતા તો ડાકોરથી ગોટાનો લોટ લાવીને આવ્યા હતા. તો ગોટાનો પ્રોગ્રામ હતો તો ફટાફટ ગોટા બનાવીને જમી પણ લીધા ગરમા ગરમ. અને હવે બાકી અને શ્રીજા હવે નાવા જશે. એનું રોજનું રૂટીન છે. જમે પછી નહીને થોડી વાર પાણીમાં રમ્યા કરે અને પછી હું મારું ત્યાં સુધી કામ પતાવું. તો બસ હવે જમી કરીને ફ્રી થઈ ગયા છે. બાકીનું કામકાજ બાકી છે, હવે કરીશું અને પછી ત્યારબાદ એસી ચાલુ કરીને ઠંડકમાં બેસીશું કારણ કે બહુ જ બફારો મારી રહ્યો છે. ખબર નહીં. તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. બાય બાય. કહી દે બાય બાય.